प्रातस्मरणीय परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज, जेमना मुखे भगवानना बालचरित्रों वर्णन सांभळ्युं एवा स्नेही शास्त्री स्वामी नारायण चरणदास जी स्वामी, समग्र महोत्सवना प्रेरक परम पूज्य शास्त्री स्वामी नौतम प्रकाश दास जी स्वामी, प्रमुख श्री सत्संग महासभा, अमरी साथे पधारेला पूज्य अक्षरवल्लभ स्वामी, सभा में उपस्थित विष्णु स्वामी, प्रातस्मरणीय संतो, संहितापाठी संतो, यजमान परिवार हर्षद भाई, रावजी भाई पटेल, प्रियांक भाई, तेमज विवेक भाई, धीरुभाई गोहेल वगैरे यजमानों, सौ भाविक भक्तों ने भावथी जय स्वामीनारायण। सुंदर मजानी दिव्य कथा આપણે સૌ ચૈત્રી સમયના માધ્યમે સાંભળી રહ્યા છીએ। ખૂબ સારો અને સુંદર અવસર આપણને આ મનુષ્ય દેહ મળ્યા પછી આ પ્રાપ્ત થયો છે। પ્રારંભે મેં કહ્યું એમ, માનો તો મેં ગંગા માં હું, ન માનો તો બહેતા પાણી। હમણાં જ અહીંયા હરિગુણ સ્વામીએ ગંગાજીના મહિમાનું વર્ણન કર્યું। ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું કે કઠણમાં કઠણ સાધન જો કોઈ હોય તો એ ભગવાન, ભગવાનના ભક્તો, સંતો અને તીર્થોનો મહિમા સમજવો એ છે। અને એકવાર જો મહિમા સમજાઈ જાય તો પછી એને જીવનમાં કાંઈ કરવું બાકી રહેતું નથી। માણસ અહીંયાથી પૈસા ખર્ચીને ગંગાજી સુધી જાય છે, ગંગાજીમાં સ્નાન કરે છે, સ્નાન કર્યા પછી પૈસા આપીને લોટી લઈને ગંગાજીને અહીંયા સુધી લાવે છે। સ્વજનો જ્યારે પોતાના વડીલ યાત્રા કરીને આવે છે ત્યારે શેરી વળાવી સજકરું કરી અને સામૈયા લઈને ગંગા જળને અને યાત્રા કરનારા યાત્રિકોને ઘર સુધી લઈ આવે છે। આ ગંગાનો અજોડ મહિમા છે। પણ એ જ ગંગાની કિનારે કાયમ રહેનારા માણસો શું કરે છે? એ ગંગામાં બાળોતિયા ધોવે છે। આપણને કેટલો મહિમા છે ભગવાનનો, ભગવાનના ભક્તનો, સંતનો। અહીંયાથી ભગવાનના બાળચરિત્રોની દિવ્ય કથા થઈ છે। ચૈત્રી સમયો છે, સમય ઘણો બધો વ્યતીત થઈ ગયો છે ત્યારે પૂજ્ય નૌતમ સ્વામીએ સુંદર મજાનું આયોજન કર્યું છે, પ્રેરણા કરી છે યજમાનોને। અક્ષર નિવાસી ગુરુવર્ય પ્રાતસ્મરણીય વાસુદેવ ચરણદાસજી સ્વામી અને પાર્ષદવર્ય હીરા ભગતજીને યાદ કરીશ। આ બંને એવા મુક્ત હતા જેમણે વર્ષો સુધી દેવ, આચાર્ય, સંતો અને મંદિરોની ખૂબ સેવાઓ કરી છે। સાધુ પૂજ્ય સ્વામીને ત્યાં, એટલે કે અત્યારે કહીએ તો નૌતમ સ્વામીને ત્યાં આવવાના હોય અને ફોન કરીને ખાલી કીધું હોય કે સ્વામી અમે આવવાના છીએ, વાસુદેવ સ્વામી સંતો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાતના 10, 10:30, 11 વાગ્યા સુધી જાગે અને સાધુ આવે પછી એને જમાડી સુવાની વ્યવસ્થા કરી અને સૂવે। આવું પવિત્ર મંડળ, દેવોની સેવા પણ નૌતમ સ્વામીના માધ્યમે, પૂજ્ય વાસુદેવ સ્વામીના માધ્યમે અને પાર્ષદવર્ય હીરા ભગતજીના માધ્યમે ખૂબ થઈ છે। અને મને કહેતા આનંદ થશે, સંપૂર્ણપણે લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત ભાવે આ મંડળ કાયમને માટે કામ કરી રહ્યું છે। ત્યારે એકવાર આ મંડળને તાળીઓના ગડગડાટથી વધાવીએ। યજમાન પરિવારમાં ભાઈ શ્રી હર્ષદભાઈ, એમના ચિરંજીવી નિકેશભાઈ અને બંને દીકરાઓ, સમસ્ત યજમાન પરિવારને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ખૂબ સુખિયા કરે, ભગવાનનું ભજન અને ભક્તિ કરવાનું બળ આપે। સાથે પ્રિયાંકભાઈ અને વિવેકભાઈ, એમને પણ ભગવાન ખૂબ શક્તિ અને બળ આપે એવી પ્રેરણા સાથે ગુરુવર્ય રામકૃષ્ણ સ્વામી અને અમારી સાથે પધારેલા અક્ષરવલ્લભ સ્વામી વતી ફરી ધન્યવાદ, અભિનંદન આપી વિરમું છું। જય સ્વામિનારાયણ।